બોલો પારણ દેવની, બોલો દાવડા દેવની, બોલો જે પાર દેવની, બોલો ગીત ગંગાના ધર્મની. આજે પારણ દાદા વેદનું કથન બોલ્યા અને 3-3.5 દીની જાત્રા થાપી. એ જાત્રા વિશે અને મેઘવાર વિશે જે આપો બોલ્યા છે એનું કથન આજે મેઘવારને વેદ દ્વારા સમજણ આપવામાં આવે છે. વક્તા સાપરાથી, ગામ સાપરાના દેહા આપા જીવા આપા આ વેદનું કથન જેમ વેદ બોલે છે એમ સમજાવવામાં આવે છે. તો આજે આ પૃથ્વી માથે કેટલાય સંતો પીર પેગંબર થયા છે, પણ જે મેઘવાર સમાજની અંદર જેને ક્ષેત્રફળ આપ્યું છે એવા ધણી માતંગદેવ, લુણંગદેવ અને માતૈદેવ અને મામૈદેવ, આ 4 ક્રમ છે. ક્રમનો અર્થ શેણી માતંગ શેંભ કરમ, ઠરોઈ લુણિંગ જોઈત કરમ, ભાદ્રાપદ માસય સતવાદી ક્રમ, મકલીય મામય નજ ક્રમ. આ 4 ક્રમ, 4 ધામ સિંધ પાકિસ્તાનની અંદર મેઘવાર સમાજના છે. પછી 5મું ક્રમ જેને તેજ ક્રમ કહેવાય. આ મામૈદેવા એના વેદોમાં કીધું છે કે સ્વર્ગથી પોથા ઉતર્યા, સુણો સત્યો ભેદ, પંડિત પારણનું જીવદેવ મામૈનું, મેં આદ વર્મા થઈને વૈસા વેદ. કહેવાનો ભાવરથ, મામૈદેવ પોતે જ્યારે પારણ અવતારની શરૂઆત કરવી હતી, પારણ અવતાર જેને ધારણ કરવો હતો, એટલા માટે પોતે પંડી છોડવા માટે સિંધ પાકિસ્તાનની અંદર મકલીએ ગયા. પોતે મકલીએ સિંધ પાકિસ્તાનની અંદર પંડી છોડી અને પોતે મોરબી જિલ્લાનું ટંકારા તાલુકાનું હડમતિયા ગામ, એને ઠોરનગર કહેવામાં આવતું અને અહીંયા કપૂરકંડ કહેવામાં આવતો. તો મામય પંડિતે પોતે આ કપૂરિયાને કાંઠે જેને અવતાર ધારણ કરી અને એને કપૂરિયાને કાંઠે અવતાર ધારણ કર્યો. જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે માલા હોદનરવાને એને કીધું કે હે માલા, હું આજે અવતાર ધારણ કરું છું, મેઘવાર સમાજની અંદર આવું છું, પણ મારું નામ દેશપતિ રાખજે, દેશપતિ દેજે મારું નામ. દેશપતિ નામ રાખવામાં આવ્યું અને પારણ દાદાએ 15 લાખ વેદનો પ્રકાશ કર્યો. હવે 15 લાખ વેદ જે બોલ્યા, એ વેદ મેઘવાર સમાજના જે વહીવટ બતાવ્યો છે જન્મથી મરણ સુધી, આ જન્મથી મરણ સુધીનો જે વહીવટ બતાવ્યો છે એ વહીવટ હકાલવા માટે પારણ દાદાએ 15 લાખ વેદનું કથન કીધું. એટલે આપો કહે છે કે 15 લાખ વેદ પ્રકાશ્યો, પણ પાતર હોય તે વર્તાવે વાત.
આમાં તો ગર હોય તો આ વાત કરી શકે. એટલે કીધું પાત્ર હોય તે વર્તાવે વાત, નકર નકર કે ધર્મના ખજીનામાં ધૂળ ઉડે છે. આવું લઈને દાદાએ વેદના કથનની કીધું. એટલે દાદાએ કીધું છે આ જે 15 લાખ વેદ બોલું છું એ મેઘવાર માટે, મેઘવારનો વસવાટ જ્યારે સીમાડાથી બહાર હતા એ અંદર ગામમાં લઈ આવી ધર્મનો સાર રોપી અને એને કીધું કે આજથી આ 15 લાખ વેદ એ કેટલા અરાધ, કેટલા નિયમો, બારમતી તીર્થ, બીજ વ્રત, ત્રીજ વ્રત, સ્વચ્છ વ્રત, પછી પૂનમ વ્રત, વાડી વ્રત, કોહટીઓ, આવા અનેક વર્તોના આપાયા આપણને વેદ આપ્યા છે. આ વેદને આધારે આપણે માંડવગઢ જવું, અમરા લોકો કોઈ કહે છે માંડવગઢ જવા માટે આપણે એક જ આધાર જેને કહેવાય વેદ. એટલે આપાએ કીધું કે વેદ થકી વણજ કરે. જો વણજ કરવી હોય તો કે વેદ થકી થાય. વેદ થકી જો વણજ ન થાય તો દાદાએ કીધું કે અંધારી રાત કૂટાય. જે અંધારી રાતમાં જો પૈસા નાખી ઘા કરી નાખી દે પછી ગોતી જડે નહીં. તો દાદાએ કીધું છે આ મેઘવારને જો જે કંઈ વણજ કરે છે એના માટે વેદનું જો મોરસાપ લાગે તો એને ધર્મના ખજીનાની અંદર જાય. એટલા માટે પારણ દાદાએ લઈ અને જ્યારે ધર્મ બાંધ્યો, મેઘવાર બનાવ્યા, તો મેઘવારને કીધું કે તમે મેઘવાર કેમ? તો દાદાએ વેદના કથનની અંદર કીધું કે મેઘવાર એટલે જેને આંગણે મરવાનું ઝાડ, મેઘવાર એટલે જેના આંગણે અજેપારનો ઓટો, મેઘવાર એટલે જેના ઘરમાં ગણેશ દાદાનો જે મઢ છે ત્યાં લુણિંગની પ્રતિમા, આંગણે અજેપાર, ઘરમાં ગણેશ. આ બે ધર્મના સાક્ષી છે. એ સાક્ષી રૂપે આપણને પારણ દાદાએ વેદના કથનની અંદર કીધું કે એ સાક્ષીની અંદર આપણે આ મોક્ષ ગતિ પામવાની છે. તો મોક્ષ ગતિ કેવી રીતે પમાય એના માટે લઈ અને પારણ દાદા વેદમાં બોલ્યા છે કે 9 સિત્રે નરાકાર પારણે ધીરો અવતાર. 970 અંદર પારણ દાદા કપુરિયાને કાંઠે પોતે પ્રગટ થયા અને આ વેદનું કથન બોલ્યા. 9 સિત્રે નરાકાર પારણે ધીરો અવતાર. સંમત 11 74ની સાલ, માસ ભાદરવો, સોયથ અજવાળે, પાલણ હમાણા અડમતિયાની પાર. એટલે ત્યાંથી પારણ દાદા હમાણા, પારણ દાદાના સેવક 50 પાતર એટલે 50 મેઘવાર હતા. હવે 50 મેઘવારની અંદર આપણે જો એની વ્યાખ્યા કરી તો આહો, ડોહો, રૂપો, રાજહી, ખોભો, માંઢો, મકવાણો, 5 પરમાર, હાથ હવાણ, આ લઈને 50 મેઘવાર જે પારણ દાદાના સેવક હતા. હંખ્યું આઠું જે સેવક હતા એ હહોને ઘીરે હતા અને પારણ દાદા અહીંયા હમાઈ ગયા. પારણ દાદા જ્યારે હમાઈ ગયા, મેઘવારને ખબર પડી 50 મેઘવારને, એટલે બધા હળમતિયાને પાદર જ્યાં દાદો વેદમાં બોલ્યા કે જ્યાં કુંવારી ભોયમ છે. કુંવારી ભોયમ એટલે જે આપાનો ઢોલિયો છે અને આપાના ઢોલિયાની નીચેની જે જગ્યા છે જ્યાં આપાની પંડી છે, દાદો કઈ કુંવારી ભોયમ છે. એટલે આ વિશ્વની અંદર કોઈ એને પસંદ ન કર્યું અને આપાએ કુંવારી ભોમ ત્યાં પસંદ કરી. કારણ
કે આ વિશ્વનું બંધારણ જે રહ્યું, આ ભૂગોળની રચના રહી, આ 50 કરોડ પૃથ્વી રહી, એ બધાનો કેન્દ્ર ભાગ હળમતિયાની અંદર આપો જ્યાં હુતાશે, ત્યાં એ જમીન કેન્દ્ર બિંદુ છે. એટલે આપાએ કીધું છે કે આ ગીણા વગરનું ગામ, લીખા વગરનો મારો દેશ. એટલે અહીંયા હળમતીની પારે લઈ આપાએ અહીંયા સમાધિ લીધી. એટલે બધાને વિચાર થયો કે હવે શું કરવું. આવીને બેસી ગયા આપાની કબરે. બધાએ મેઘવારે નિર્ણય કરી લીધો. નિર્ણય કર્યા પછી એને કીધું કે જો આપો આપણી સામેનો જવાબ આપે તો આજથી અન્ન પાણી, અઘરા, જળ ને અનાજ કોઈ લેવાનું બંધ કરી દો. સ્વચ્છે સમાણા બધા મેઘવાર અન્ન જળ ત્યાગ કરી અને બેસી ગયા. 21 દી પૂરા થયા. 21મે દીએ આપાએ પોતાની સમાધિમાંથી અવાજ આવ્યો અને બોલ્યા, હે મેઘવાળો ધર્માસાર, આપાને કરમને જુવાર મળ્યા. પણ જે હોભો મેઘવાર હતો એને ગામ બેઠો હતો, કારણ કે આપો જો મને બોલાવે તો હું આવું. ત્યારે આપાએ કીધું કે આપો સૂક્ષ્મ રૂપે હોભાને મળ્યા અને બોલ્યા, એ હોભા મેલ મનની મમતા, આ જગનો મોંડળ તારી રાહ જુએ. હાલ ઊભો થા. આવ્યા હોભો આવ્યા. આવી અને એક જ હારે દાદા કહે છે ને હમાવાની તૈયારી થઈ. ત્યારે પારણ દાદાએ કીધું છે કે અત્યારે મારા દેહની આયુષ પૂરી થઈ છે, પણ મેં 15 લાખ વેદ જે ભાંખી અને મારા મેઘવાર સમાજ માટે હું મુકતો જાઉં છું. જો 3 કરોડને જો તરવું હોય તો એ મેઘવાળો આ મારા વેદનો સહારો લઈ અને તમે 3 કરોડમાં ભરજો, નકર ભળાય એમ નથી. એટલા માટે પારણ દાદા વેદના કથનની અંદર બોલ્યા છે કે આ જે મારા વેદ છે એ 3 કરોડને તારવા માટે અને ત્યાંથી નોમ થાપવામાં આવી. સ્વચ્છે સમાણા નોમના થયા વધામણા. નોમ થાપી એટલે કેવી રીતે થાપી? આપો હમાણા, આપે અવાજ કર્યો, ધરતી ધરણવા માંડી. જે આપવાનો અવાજ હતો એ 2.5 ગાવ સુધી આ પૃથ્વીની અંદર ગુંજાર કરતો. જ્યાં રતન ટેકરી છે ત્યાં જઈને પ્રગટ થયા. એટલે આપાએ કીધું છે કે જમી ફાટીને 2.5 ગાવને અંતરો રહ્યો, ત્યાં દેવગર થઈને બેઠો હું પાઠ. આપો કે દેવગર પણ હું થયો. ત્યાં રતન ટેકરી માથે મેં આસન વાર્યું. ત્યાં બોલ્યો, જો મેઘવાર મારી જાત્રાએ આવે, નોમને દી જો આવે અને 3.5 દી મેં પંચોરસ જુગના મૂકેલા છે અને એ પંચોરસ જુગ માટે આ મેં હળમતિયાના પાદરની અંદર 4 ધામ થાપેલા છે. એ 4 ધામની જાત્રા કરવાવું હોય તો પેલા મારો અવાજ, ત્યાં હું દેવગર થઈને બેઠો, આસન વાર્યું તો પેલી ભેઠું આ દેવગરને સડે. બેડા બાંધે વૈગતું ગાય પારે હમાણો આ 3 ભવનનો રાય. હાલીને ગતું હળમતીએ જાય તો માંડવમાં મોલ સોનાના થાય. રાજાહર પાલણહર, આપાની બાજુમાં પાલણહર તળાવ, આગળ રાજાહર તળાવ. રાજાહર પાલણહર આમાં જો સ્નાન કરે તો દાદાએ કીધું કે જુગો જુગ મનખનો અવતાર પામે. એટલા માટે બેડા બાંધી શ્રીફળ, લોદરી, લોબાન
લઈ અને રતન ટેકરીમાંથી આખી ગજગંગા અને દાડાઓ જેને ગઢ દાડા કહેવામાં આવે એ બધાય બેડો બાંધી રતન ટેકરીમાંથી જાય અને અહીંયા દાદાને ભેઠું ચડાવે અને ભેઠું ચડાવ્યા પછી બેડો બાંધી નેજો લઈ પગપાળા જ્યારે હાલતા થાય ત્યારે હાલતા હાલતા કોઠારિયા ગામની અંદર બાજુમાં જેને આપાએ પ્રોઢધામની રચના કરી છે કે પ્રોઢધામ આવે એટલે અહીંથી મારી જમીનનો ગેટ આવી જાય. હવે બીજું કંઈ અહીંયા નોડીએ, અહીંયાથી આપાનો ગેટ કહેવામાં આવે છે. એટલે અહીંયા શું કીધું છે આપાએ કે પહેલી પ્રોઢનું સાંભળો પ્રમાણ એની વગતું કથે ઘરમાં દેડા બાંધો મને તને અને ગઈતું સાંભળો એક જ કાને. હે મેઘવાર બેડો બાંધ અને એમાં બરોબર વિચાર રાખ. બેડા બાંધે વગતું ગાય પારે હમાણો ત્રણ ભવનનો રાય. હાલીને ગઈ ધડમતીએ જાય તો માંડવમાં મળશો નાના થાય. આવી રીતે લઈ અને દાદા અહીંયા પેલું ધામ થાપ્યું, અહીંયા ઝીંડુરતન વીણા અને એ ઝીંડુરતનના સગા સાર છે 1300 વર્ષથી પથ્થર પડે. 1300 વર્ષથી આપાએ કીધું કે અહીંયા જેને જેની સંપત્તિ હોય એવા ઝીંડુરતન વીણે અને એમાં ઢગલામાં ગુરુના શરણમાં ગર હોય, જે ગર ઊભા હોય એના શરણમાં પોતે જમા કરાવે. જમા કર્યા પછી અહીંયાથી બેડો બંધીને હાલતા થાય. એટલે દાડો વેદમાં બોલ્યા છે ત્યાંથી હાલતા થાય એટલે જાય ક્યાં? બેડા બાંધી નોમને દિવસે દિવસના સાંજના 6 વાગે હળમતિયા આપાની મેળી. આપાની મેળી કહેવાય, આપા પીઠ પારણની મેળી. આ મંદિરે નથી, આ મસ્જિદે નથી. તો એટલા માટે આપો બોલ્યા છે કે હિન્દુ માને દેવડા, હિન્દુ હોય બધા દેવળને નમસ્કાર કરે. મુસલમાન માને મસ્જિદ, મુસલમાન મસ્જિદ હોય અહીંયા નમસ્કાર કરે. પણ આપાએ એવી વાત કરેલી છે મારા અબધૂત એટલે મારા મેઘવાર માને અલોખને ત્યાં નથી મંદિર નથી મસ્જિદ. તો દાદાએ કીધું છે આ તો અલોખ દેવનો દરબાર, ધણી પારણનો દરબાર, એને મોતીએ વધાવો. ત્યાં જ્યારે જાય એટલે આ પહેલો દિવસ પૂરો થવામાં આવે જાતરનો. બીજો દિવસ જ્યારે ઉગે ત્યારે બીજા દિવસની જે આપાએ કીધું છે કે બીજા દિવસની અંદર કપૂરીઓ ખંડ છે, ત્યાં સવારમાં ગજ અને ગર સર્વે એક જ હારે પોતે સ્નાન કરવા જાય. એટલે આપો વેદમાં બોલ્યા છે કે કપૂરીએ જઈ કેળાશ કરાવે ફેર મનકાનો અવતાર ધરે. એટલે દાદાએ કીધું કપૂરીએ કંડે જઈ વાડ વણજ કરી. વેદે કીધું છે કળખેતર કપૂરિયો વાડ વણજાવો કપૂરિયાને કાંઠે. જો કપૂરિયાને કાંઠે સ્નાન કરી અને આપા પાસે જો કાકણ લીધું હોય તો દાદાએ કીધું છે કે સવરમાન દાતાએ ખાક ભરખાવી તોય નો આવે વાડ સમાન. હરિશ્ચંદ્ર બેસાણો સત્કારણે આ તોય ધર્મ નો આવે વાડ સમાન. એક કરણ વિંધાણો છે તરબાણે તોય નો ધર્મ આવે વાડ સમાન. સવાભાર સોનું એટલે દાડો વેદમાં બોલ્યા છે કે સવાભાર એટલે જે તારો પ્રેમ રહ્યો, જે તારું મન રહ્યું, અહીંયા આવ્યા પછી આપણના શરણમાં ડગવું ન જોઈ. એને પ્રેમ કીધો છે ને હવાભાર હોનું કીધું છે. સવાભાર સોનું પુરાવે પૂરો ઘર હોય તે વર્તાવે વાત. જોઉં તો ખરા. આ વાત લઈ અને દાદાએ કીધું કપૂરીએ કંડે નાવાનું. નાયા પછી
ગરદાદાને જમણવાર આપવાનું. જમણવાર આપ્યા પછી દાદાએ વેદના કથનની અંદર કીધું બારમતી તીર્થ. બારમતી તીર્થ છે 68 તીર્થ 52 દ્વારા 12 જ્યોતિર્લિંગ. પણ દાદાએ કીધું આ ઘર બેઠા તીર્થ માણો. આ આપાના દરબારમાં ધણી પારણના દરબારમાં બારમતી જ્યોતિ દર્શન બીજા દિવસે. બારમતી જ્યોતિ દર્શનની અંદર આપાએ કીધું છે કે બારમતીને કાંઠે કોણ કોણ સીધા સણો મોસક મંજારી સીધા જપડાને ગીરે હું તો હામ તેથી મેં મતવાલો ઘર પૂજો તો મામ. આપાએ લઈને વેદના કથનની અંદર કીધું છે કે અનેક જીવનો ઉગારો બારમતીને કાંઠે કરેલો છે અને હજી જે બાકી છે 3 કોળમાં જીવ કોઈ બાકી હોય તો બારમતીને કાંઠે એનો ઉગારો થઈ જાય. એટલે બારમતી તીરથ મેઘવાર સમાજનું છે. એ પંથ બારમતી મંગળસાર શબ્દ વર્તાયો ધર્માસાર. આપણે આપાએ મેઘવાર સમાજને આપાએ કીધું છે કે બોલ શું બોલે કે આપા કરમને જુવાર. હે આપા કરમને જુવાર. અરે તમે એવું કરમ આ માણા માતરની નાભીમાં ફીટ કર્યું છે એનાથી આખું જગત જીવી રહ્યું છે. એ કરમને જુવાર આપા કરમને જુવાર. તો આપાએ કીધું છે મેઘવાર આ ધર્મનો સાર લઈજે. જો ધર્મનો સાર નહીં લે આ કળજગ કઠોળો આવશે. મનખો સાંજશે હેત હશે ધીંગો ધડબો કારણ કે કોઈના અંગમાં નહીં હોય છે. આજે હું બોલું છું જો એ તો પડે તો મારી વાત છે ધરપત મન રાખજે ધડે. એટલે આપાએ લઈ અને આપણે બીજા દિવસે બારમતી જ્યોતિ દર્શન કરવાના. જ્યોતિ દર્શન કર્યા પછી દાદાએ કીધું છે સાંજે વેદનું કથન. એટલે વેદના કથનથી અંદર દાડો વેદ બોલ્યા છે કે સુરતા દઈ સાંભળજો આ મામી મુક્તિ વાણી. મામી ભળે માયસરિયા હે ગઈ તમે નિજ થાહો નરવાણી. નિર્વાણ પદને જો પામવું હોય તો આપાએ કીધું કે 3.5 દી અહીંયા હડમતીએ પડતરની પારે સાંજે આપા વેદ કથન કરતા હોય એ તારા હૃદયમાં ધારણ કરજે તો તને નિર્વાણ પદ પમાહે. એટલે બીજો દિવસ ગયો અને ત્રીજા દિવસે દાદા વેદના કથનની અંદર એવી વાત કરેલી છે જ્યાં સતની ચોરી છે જ્યાં બગથડો છે. જે બગથડાની અંદર બગથડો એટલે આપાની મેળીથી પૂર્વ દિશાની અંદર 1 કિલોમીટર દૂર આપાએ પંચ કેસ ઉતાર્યા. એ બગથાળાની માય ત્યાં જો કોઈ લોટે ઘરના સાક્ષીમાં વેદના આધારે તો આપો કે એના માથે 84 મટી જાય. 84 એટલે નહીં ઓદર અવતાર. માના ઓદર અવતાર લેવો અને અવતાર જ્યાં સુધી છે આપણી માથે ત્યાં સુધી આપણે 84માં છે. એટલે આપણે કે 84માંથી મીત થવા માટે દાદાએ વેદનું કથન કરી અને અહીંયા લોટવાનું કીધેલું છે. એ ત્રીજે દી પછી સાંજે સતની ચોરી. આ વિશ્વની અંદર કોઈ જગ્યાએ જાઓ 68 તીર્થ 52 દ્વારા 12 જ્યોતિર્લિંગ એમાં ક્યાંય સતની ચોરી એવું નથી. તો આપણે વેદના કથનની અંદર કીધું છે કે સતની ચોરીએ ફેરા ફરે ડગલે ડગલે કુવારમાં ઉતરે. આ સતની ચોરીએ 1 મન 1 તન સ્ત્રી પુરુષ જો રાખી અને જો કદાચ સતની ચોરીએ 4 આટા ફરે
અને આપો બોલે, એ વેદ સાંભળે તો દાડો વેદમાં એવું કહે છે કે જે અવતાર માથે છે એ અવતાર છૂટી જાય. ક્યાં અવતાર માથે છે? એટલે વેદે કીધું છે કે શ્વાન અવતારમાંથી મુક્ત થઈ જાય, શીકલ અવતાર એમાંથી મુક્ત થઈ જાય. શ્વાન અવતાર, શીકલ અવતાર, પશુ અવતાર, ઘગુ અવતાર, અયળ અવતાર, આવા 84ના જે અવતારો છે એ અવતારમાંથી જો છૂટવું હોય તો આપાએ કીધું છે કે સતની સોરીએ બેય જણા સ્ત્રી પુરુષ એક સાથે બેડીબંધ જો 4 આટા પરણે તો દાડો કે 84માંથી મુક્ત થઈ જાય. એટલે આપાએ કીધું છે હે દાદા, આ ત્રીજો દી પૂરો કરવામાં આવ્યો, પછી ચોથા દીની અંદર 3.5 દી એટલે ચોથા દીની અંદર દાદાએ વેદના કથનની અંદર કીધું છે કે આપાના શરણમાં જઈ એને શ્રીફળ ચડાવી, હોડ ચડાવી અને જો નમસ્કાર કરે તો આપાએ વેદના કથનની અંદર કીધું છે એ માંડવગઢને મેળે મળે. માંડવગઢ આવ્યો ક્યાં? દાદા વેદના કથનની અંદર કીધું છે આજે માંડવગઢ એટલે જે કોઈ બોલે છે, અમરા પર કોઈ કહે છે, કોઈ વૈકુંઠ કહે છે, કોઈ હરગ કહે છે, આપાએ એને લઈ અને માંડવગઢ કીધેલો છે. એ મધ્યપ્રદેશની અંદર અટાણે હાલમાં નથી હિન્દુનો નથી મુસલમાનનો. એટલા માટે પારણ દાદાએ કીધું છે કે માંડવગઢ સોબારી વાવ, માંડવગઢની અંદર સોબારી વાવ છે. એ વાવમાંથી જળ આ 3.5 દી જે સ્વર્ગના કીધા અપાએ, હવે 3.5 દીની અંદર દાડો કે છે માંડવગઢ સોબારી વાય, અહીંયા પઠાની કપુરિયામાં આવ્યો. એની હરવાણી આપો માંડવગઢથી લઈ અને અહીંયા કપુરિયા ખંડની અંદર દાડો કે 18 ખૂણી અપસરા નાય. જે કપૂરખંડની અંદર નાય છે એ દાડો કે છે એના શરીરને તલક ન લાગે એવો પવિત્ર કુંડ આપણા માટે લઈ અને પારણદાદાએ હળમતિયાને પાદર મૂક્યો છે. એટલા માટે લઈ અને આ ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહાર, રાજસ્થાન આવા અનેક પ્રદેશોમાંથી લઈ અને આપાના ગુણ ગાવા માટે અને 84 મીટ કરવા માટે આપાના શરણમાં આવે છે. અને 3.5 દી સુધી લોબાની કાંકરી અહીંયા મૂકવામાં આવે છે. એટલા માટે જાતર કરવી અને બધાને જાત્રાએ આવવું એ આપણે જરૂરી છે. અને અહીંયાથી મારી વાત આપાના શબ્દની વિરામ કરું છું. બોલો પાલણ ધણીની જય.